હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, આજે લંચ બોક્સમાં જવાના છે ઉત્તપા. એટલે ઉત્તપા બનવા માંડ્યા છે ને આપણે એક પહેલાં જલ્દી ઉતારી અને બેને નાસ્તામાં દઈ દીધું છે છોકરાઓને. તો એ નાસ્તો કરવા માંડ્યા છે અને આજે હું ઉતારું છું લંચ બોક્સ માટે ઉતરે છે. તો જો ભાઈ, બે છોકરાઓ નાસ્તો કરવા બેસી ગયા છે અને અત્યારે પણ નાસ્તામાં ઉત્તપા જ ખાવું હતું. તો ઉત્તપા નાસ્તો બી કરીને જશે ને લંચ બોક્સમાં પણ ઉત્તપા જ લઈ જશે. જો બે મસ્ત નાસ્તો કરવા બેસી ગયા છે. ધીતીબેને થોડોક મકાઈના પૌવાનો ચેવડો લીધો છે. નાસ્તો કરવા અત્યારમાં જો વાગી ગયા છે 10:15 અને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. કેમ કે આજે આપણી બીજી મોર્નિંગ થઈ હતી. પ્રશાંતની કેટલા વાગે? 9:30. મારી 9:45. અને પછી આપણે ટિફિન બનાવી દીધું છે. હમણાં બતાવું ટિફિનમાં શું છે. અને પ્રસાદના નાસ્તામાં છે 4 રોટલી અને આપણા નાસ્તામાં છે વેફર. આપણે છે ગુરુવાર અને ભાઈ પ્રશાંતને સોમવારે વીકલી ઓફ હોય છે, પણ આ વખતે સોમવારે જવાનું હતું એટલે એને આજે ગુરુવારે રજા છે. કેમ કે આજે લાઇટ નથી એટલે જ એને મંડે જવાનું હતું, કેમ કે ગુરુવારે રજા આપવાના હતા લે ને. પણ આજે એ જવાનો છે એના પર્સનલ કામથી. તો જોઈએ હવે રાતે કેટલા વાગે આવવાનો છો આજે? 12 વાગે. બોલો, આવું હોય કે? આ વખતે તો પ્રશાંત મોટા વેફરના પેકેટ લઈ આવ્યો છે આપણા માટે. એ તો દર ગુરુવારે લેવા જાવી નહીં. વેફર તો ઘરની પડી છે, પણ ખબર નહીં સવારમાં તળવાની આપણને આળસ થઈ જાય છે. પ્રશાંત, મારતી ઓલું તેલનો આપણે કેરબો છે ને એના નળ નથી ખુલતો. તે મેં કઈ નહીં, તે તેથી ચેક કર કરતો હોય એટલું બળ કાઢી નાખ્યું છે એમાં લોક કરવામાં. તેથી મેં આખો કેરબો ઉચકાવી અને ચેવડો બનાવ્યો ને ત્યારે કાઢ્યું આમ ઉપરથી. હા, અને એ આખું ટૂંકમાં લોહી વપરાઈ ગયું છે એક દિવસમાં, એટલે પછી પાછું કાઢવાનું છે તારે તેલ. તેલ આપણે ખાતા નથી, પીએ છીએ. હું બરાબર. હાલો કરો નાસ્તો. મારી વેફર કાઢવી પડશે, હમણાં કાઢી દઉં. ઓકે. જો આજે ટિફિનમાં છે ભીંડા બટેટાનું શાક, ચવાણું, ચેવડો, રોટલી. ચવાણું ને ચેવડો બે લઈ જાય છે બોલો. અને છાશ. બરાબર, છાશ બનાવવાની છે. ચલો આપણે જલ્દી પ્રસાદને છાશ ભરી દઈએ એટલે એ જાય. વાગી ગયા છે 12:30 અને હજી હવે આપણું નાવા ધોવાનું ફ્રેશ થવાનું કામ પત્યું છે. કેમ કે આજે આપણે લેટ ઉઠ્યા એટલે બધું કામ લેટ જ થયું છે. અને આજે આપણું વ્લોગ એડિટિંગનું કામ પણ બાકી છે. તો છોકરાઓ આવે એ પહેલાં આપણે એડિટિંગ કરી દઈએ, કેમ કે છોકરાઓ આવે પછી માંડ સ્કૂલેથી છૂટ્યા હોય એટલે એનું બગ શરૂ રહે. સ્કૂલે શું કર્યું શું નહીં, એમાંય જો એના ફ્રેન્ડ્સને યા ક્લાસમેટને ટીચર ખીજાણા હોય એટલે એને મસ્ત મજા આવતી હોય છે બેયને. એટલે આવીને મસ્ત પોતાના વખાણ કરશે અને કોઈને ખીજાણા હોય તો એ કરશે. એને સ્કૂલમાં મતલબ કે પેપર વગેરેમાં જે આવડી ગયું હશે એનું બોલશે. અને રીતિબેનને પેપર ચાલે છે એટલે એ થોડીક વાર એની રામાયણ કરશે. એટલે એ બે નથી આવ્યા ત્યાં સુધીમાં આપણે એડિટિંગ કરી દઈએ, કેમ કે હજી 12:30 વાગ્યા છે અને 1:15 વાગ્યા પછી ધૃતિ આવશે ને પછી દ્રિશ આવશે. તો ત્યાં સુધીમાં આપણે એડિટિંગનું કામ પતાવી દઈએ અને પછી જોઈએ કે ભાઈ બે આવે કરે પછી જે કાંઈ કન્ટિન્યુ થાય આપણે પછી કરશું. જો ગાઈસ, મને બેન્ચ મેડલ છે. લાય તો બતાય તો શેનો છે. જો ભાઈ, દ્રિશભાઈને આજે બેચ મેળવ્યો છે બેસ્ટ ઇંગ્લિશ સ્પીકર નો. વાહ મારી દીકરી. અને મને પાર્ટિસિપેટ કરવાનું છે. મને બધું 50 રૂપિયા. 50 રૂપિયા લઈ જવાના છે. એમ શેમાં પાર્ટિસિપેટ કરી શકે? આમ જાદુ કરી શકે. પાર્ટિસિપેટ કરવાનું છે એમ. લેક્ચરમાં કાલે હતું ને કે પછી પરમ દિવસે તો સરે શીખડાવ્યું હતું. 50 રૂપીસ લઈ જવાના છે. ઓકે, લઈ જાજે. આજે હતું પણ કેન્સલ થઈ ગયું. આ બેચ ઘરે રાખવાનો છે. લઈ જવાનું છે. ક્યારે લઈ જવાનો છે? સેટરડે સુધી લઈ જવાનું. એટલે 2 દિવસ રાખવાનું એવું હે ને? 1-2 દિવસ પહેરવાનું પછી દઈ દેવાનું હે ને? ત્રીશભાઈને મળી ગયો છે બેસ્ટ ઇંગ્લિશ સ્પીકરનો. ઇંગ્લિશ બોલે છે મારો દીકરો હે? તો હાલો હવે જલ્દી કપડાં બદલી લ્યો અને હું બનાવી દઉં રોટલી હે ને? દીદીબેન, તમારે કેવું ગયું છે પેપર? વેરી નાઇસ. 2 પેપર
હે હા બધું લખીને આવી તે જે મોટો ઓછા કરાવ્યો ને એ બે ચેપ્ટર થઈ કે ન થયા તો નાના છે નાના ચાર એક વાક્યના હવે જાને 5 માર્કના તો કેટલા હતા ક્વેશ્ચન આન્સર 5 હે હા કઈ વાંધો નહીં લર્ન થઈ ગયા ને હમણાં A7 માં બધું આવશે જ ઈ બાને તારે લર્ન થઈ ગયું બીજું તો શું તો બેસી ગયા છે ધ્રીશભાઈ જમવા માટે હે ને ધ્રીશ આજ તો ફેવરેટ શાક ભીંડા બટેટા અને આજ છે અમારા ધૃતિબેન કેવું લાગ્યું શાક ગાઈસ બહુ મસ્ત ચલું ટેગલ લાઈક શેર કમેન્ટ બુદ્ધિ કરજો હે ધ્રીશ તારે આજે બેસ્ટ સ્પીકરનું બેચ મળ્યું એ બધાને મળ્યું કોઈ કોને ને ડિસિપ્લિન મળે એને મળે અને કોઈ કોણ હેન્ડરાઇટિંગ નું મળે બધાને અલગ અલગ મળ્યા હે ને કોઈ કોણ માર જેવું મળે હા અને કોકને હાવ મળ્યું જ નહોતું એવું થયું કે બધાને મળ્યું બધા કોઈ કોણ મળ્યું નથી નથી મળ્યું ને જેમ કે બુદ્ધિ નથી જેમ આપ બધા કરતા હતા ને એ કરતા નતા હા એટલે અમુક અમુકને જ મળ્યું હોય એટલે સિલેક્ટેડ હોય ને એને જ આપે હે ને બીજી સાઈડમાં હે ને પછી આવશે એને બીજી વાર ટર્ન આવશે ને સારું રહે તો જ હા સરખું કરશે તો છે ને અમારા ધ્રીશભાઈ બેસ્ટ સ્પીકર બની ગયા છે ઇંગ્લિશ સ્પીકર હા હે ને ડિસિપ્લિન નો નથી આવ્યો એટલે ભાઈ તોફાન કરે છે ક્લાસમાં ને બહુ વાતું કરે છે બેન્ચ આવ્યો ને કોઈ એકનો આવ્યો તો ખરી હા એ છે અમારા ધ્રીતિબેનને તો આવતું જ નથી કેમ કેમ હોવું જોઈએ ને બહુ વાતું કરે છે ક્લાસમાં હે ને તો મૂળ કરું બધે કરી દે તારો મેડમ કહેતા હતા કે ધ્રીશાઈ બહુ વાતું કરે છે તો એક છોકરી ગુડ કોને બોય ફરી વાતું કરે ને એની પાસે ધ્યાન નહીં રહેતું તારી સામું ધ્યાન રહી છે મેડમનું હે ને તો નો વાતું કરતો હોય તો પીને કરતો મોય ના કરી હારું હારું જમી લેવાનું ગયું પછી ઉઠીને પાછું ટ્યુશન જવાનું હોય ને જા ને કેમ કેમ મોટી મોટી ગઈ લાગે આજે મોટી કરી દીધી મેં તો ઈચ્છા એવી થઈ ગઈ કે ભાઈ આજે લાંબી ચિપ્સ વાળું શાક કરી દો કેમ ન ગમી તો કેમ એમ કહેશ અલગ થઈ ગઈ આજે મને એવી ઈચ્છા થઈ ગઈ કે તો આજે ઉઠ્યા હતા એમાં બહુ મોડા કેટલા વાગે કહું તાર ડેડી 9:30 વાગે ઉઠ્યો ને હું તો છેક 9:30 ઉઠી કેમ કે આજે એને છે છુટ્ટી ડેડીને આવશે તો રાતે જ તે દિવસની જેમ વહેલા મોડો પણ આજે એનો ઓમ છૂટી છે સારું ચલો ભાઈ હવે પંચાયત કર્યા વગર જમી લઈએ આપણે છે આજે ગુરુવાર તો જોઈએ હવે કેરી ખાવી છે તો કેરી બનાના ખાવું હશે તો બનાના કંઈક ખાઈ લેશું કેમ કે નાસ્તો કર્યો તો લેટ એટલે કંઈ બહુ ઈચ્છા નથી અને કાં પી લેશું નકરી છાશ ઓકે ગાઈસ અમારા હે ને લંચ લઈ ગયા હતા ને ઉત્તપા એ મારી મેમને આપ્યું ને તો બહુ ગમ્યું એને હા ગાઈસ હું પણ ઉત્તપા લઈ ગઈ હતી ને દ્રિશની જેમ તો અમે બધા મેમ ને બધા સર્કલમાં બેસીએ તો મેમને આપ્યું જ મેમ કે બહુ મસ્ત છે તો પછી ફ્રેન્ડ્સને બહુ ફ્રેન્ડને બહુ ગમ્યું હું એમ મારા ફ્રેન્ડ્સને મારા ફ્રેન્ડ્સને બહુ તો તમે બે શેર કરીને ખાવ છો હા તમારે દ્રિશ તો એમ કહેતો હતો ને કે હું તો એકલો લંચ કરું શેરિંગ નહીં કરવાનું હે ને ક્યારેક ક્યારેક શેર કરી દે એમ રોજ કરો સારું મેં મારે કરસ મેમ મારે તો રોજ આપો બધા આખી 46 જણા હે ને બધા એને બે બે વસ્તુ આપે થોડીક થોડીક આપે એમ એ આજે હું તમને બેયને હે ને સોસ દેતા ભૂલી ગઈ હતી નકરો ઉત્તપા જ આપી દીધું અરે બહુ મસ્ત હે ને મમ્મા અમાર જે થર્ડમાં જાન્યુઆરી પાછા આવી ગઈ પણ હવે તમારે સબ્જેક્ટ નહીં લે ને કે ફોર્થમાં તો બીજા નવા મેમ જ હોય ક્લાસમાં જ છે સારું ચલો હવે સુઈ જાશો ના 1:30 વાગ્યો છે અને આપણે આવી ગયા છીએ રૂમમાં અને હવે હા હવે બે બાળકો મસ્ત સુઈ જશે અને મારો વેનવાળો છોકરો હે ને બસ સ્કૂલની બાજુમાં છે સ્કૂલની ક્લાસની બાજુમાં તો ત્રીશભાઈને પછી 5 વાગે જવાનું હોય ટ્યુશનમાં એટલે આપણે અત્યારે જલ્દી સુવડાવી દઈએ હે ને ઉઠતો નથી ત્રીસ કાંઈ નહીં ઉઠી જઈશ મારો દીકરો તરત કા કાલ તો પણ ચાલો ઠીક છે તમને ઉઠી રહી ઉઠી જાય છે અને ટ્યુશનમાં જાય છે અને પછી બપોર પછી તો ભાઈ હમણાં ફ્રી જ નથી થતા કેમ કે મેડમે હમણાં 2 કલાકની બદલે બહુ જાજી વાર બેસાડી રાખે નવું ટ્યુશન શરૂ કર્યું છે તો હે ને થાકી જાય મારો દીકરો સારું ચલો તો જલ્દી હવે સુઈ જાય
મારું ધ્યુતિબેન બેસી ગયા છે ગેલેરીમાં લર્ન કરવા માટે, કેમ કે વાતાવરણ થઈ ગયું છે મસ્ત, વરસાદ આવે એવું. એને એમ કે જો વરસાદ આવે ને તો, એટલે આજે કાંઈ નહીં ના લોબીમાં બેસી ગઈ છે વાંચવા. કેમ? હજી વાગ્યા છે 6 અને આપણે બધુંય કામ પતી ગયું છે, ખાલી એક વાસણ ઉટકવાના બાકી છે, એ આપણે હમણાં ઉટકી દઈએ અને પછી આપણે ફ્રી. અને સાંજે બનાવવાની છે સવારની ખીચડી, અને પ્રશાંતનું રસોઈ નથી બનાવવાની, અમે 3 જ છીએ. લે લાઈટ થા તો આપણે નિરાતે બનાવશું રસોઈ. પેલા બહાર બેસી આવું છું, કેમ કે મસ્ત એટમોસ્ફિયર છે ને. પેલા ધ્રીતિને પૂછી લેશું. થઈ ગયું લોન? એક સબ્જેક્ટ હાલો પહેલાં તને પૂછી લો, પછી જ વાસણ ઉટકવા જાઉં. કપડાં સંકેલવાના હતા એ સંકેલાઈ ગયા છે. હવે લગભગ બધું કામ પતી ગયું છે આપણું. તો ધ્રીતિબેનને પહેલાં લર્ન કરાવી દઈએ. ધ્રેશભાઈ આવે ત્યાં સુધીમાં જે 6 જ વાગ્યા છે. 9:30 અને આપણે બેસી ગયા છીએ જમવા. જમવામાં છે સવારના બટેટાની ખીચડી. અને પ્રશાંત આજે નથી આવ્યો, હજી હમણાં આવશે, પણ એને જમવું નથી લાગી. હા, જો તીખી મોળી વેફર છે, સમયની ખીચડી છે, છાશ છે. તો ચલો હવે આપણે શાંતિથી જમી લઈએ. પ્રશાંત, હે પ્રશાંત, જો ધ્રેશનો પ્રોજેક્ટ પૂરો કરે છે.